પાંચમનો મેળો ભરાયો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. છોટાઉદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ તટ પર આવેલ વાઘસ્થળ ડુંગરના પટરાંગણમાં તારીખ 30ને શનિવારના રોજ ભવ્ય મેળો ભરાયો હતો. આ મેળો વર્ષોથી ભરાય છે, જ્યાં છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડી. વાઘસ્થળ ડુંગર ઉપર વર્ષોથી છોટાઉદેપુરની પ્રજા ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે. કોરોના સંક્રમણ બાદ 2 વર્ષથી હોળી પર્વ દરમિયાન પહેલાની જે મેળાઓ ધામધૂમથી શરૂ થતા હવે પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે તારીખ 30/3/2024ના રંગ પાંચમનો મેળામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે આદિવાસીઓએ પરંપરા મુજબ નાચગાન કરી હતી અને છોટાઉદેપુર નગર તથા આસપાસના યુવાનોએ ડુંગર ઉપર ચડી આનંદ માણ્યો હતો. આ ડુંગરનું નામ વાઘસ્થળ એટલા માટે પડ્યું હતું કે ત્યાં અનેક ગુફાઓ આવેલ છે, જેની આસપાસ ડુંગરની હારમાળો આવેલ છે, જ્યાં વર્ષો પહેલા વાઘ રહેતા, જેને લઈ વાઘસ્થળ નામ પડી ગયું છે. વર્ષો પહેલા ગાઢ જંગલમાં એક સંત રહેતા હતા, તેઓનું નામ વાઘસુર મહારાજ સૌએ પાડી દીધું. ડુંગરને અડી એક મંદિર આવેલ છે, જ્યાં વાઘસુર મહારાજની પાવડીઓ મૂકેલ છે અને નજીકમાં નથન શાહ બાબાની દરગાહ પણ આવેલ છે, જ્યાં સૌ માથું ટેકવે છે. આજે પણ ત્યાં જંગલ વિસ્તાર હોય અને બીજી કોઈ વસ્તી ન હોવાના કારણે પ્રજાને આ ડુંગર પાસે હોળીના પાંચમના દિવસે અને દરગાહ ઉપર ઉર્સ હોય ત્યારે જવાની તક મળે છે. પાંચમનો મેળો આજરોજ વાઘસ્થળ ડુંગરની તળેટીમાં ભરાયો, જ્યાં છોટાઉદેપુરના અનેક યુવાનો વાઘસ્થળ ડુંગર પર ચડી આનંદ માણ્યો. જે હોળી પર્વમાં ઘેર ઉઘરાવવાની બાધાઓ રાખેલ, તેઓ પણ બાધા